હા તો અમે વિડીયો શરૂ કરી દીધો છે ને મેહુલભાઈનો મગજ જાય છે કે ખાઈ લેવી ખાતી વખતે વિડીયો ન ઉતારે. હું વિડીયો ઉતારવામાં રહી તો મારી વાંહે કાંઈ વધશે નહીં એટલે અમે ચાલુ કરી દીધું. મોજા હજી નથી કર્યા લેવા મેં તો એ બોલાવું જલેબી ફાફડા દરિયા કિનારે નાસ્તો કરવાની મજા જ કાંઈક અલગ છે. એમાંય તે જલેબી ફાફડા એમાં અમારા અગાભાઈ જલેબીમાં કાંઈ ખાસ છે નહીં પણ બકાટ લેવી. આજુબાજુ અમારે અહીંયા 10 કિલોમીટર ઊંધી કાંઈ ગામ છે નહીં. અને અમારા અગાભાઈને 2 વાગવા આવ્યા છે. અમે નાસ્તો કરી લીધો છે. હજી ભૂખ તો લાગી છે. મોવા જઈને કંઈક કરશું. પાણી પીધું નથી. આ ખારું પાણી કાંઈ પીવાય નહીં. અને આ ભાઈ અગાભાઈ ક્યાંક નત નવું ગોતે છે. અને અહીંયા અમારે સિગ્નલ 0 થઈ ગયા છે. વીઆઈ જીઓ કે એરટેલ એક પણ સિમમાં નેટવર્ક આવતું નથી. એટલે કોઈ ફોન આવતા હશે તો પણ એ અમને ખબર નહીં પડે. એટલે વહેલા હવે અમે અહીંથી નીકળવી છે. પેલા ઘડીક આ એન્જોય કરે છે. આ ઉપર ચડીને મેવું લાઈને ચડાશે કે કેમ લાગે? હાલો ઉપર. હા ચડાઈ જ જવાય ને. જો હા જો નિખિલના ઓલામાં નેટવર્ક આવ્યું લાગે. જો એને ફોનમાં વાત કરી. નિખિલ કયું સિમ છે તારે? અમારે બધાને 0 થઈ ગયા છે નેટવર્ક. હા જો આ બોટલ બધા બિયરના. હવે અમારે અહીંથી નીકળવું છે. પેલા હાથ ધોઈ લેવી. પાણી ન પીએ તો કાંઈ નહીં. તો કાંઈ આનાથી કાંઈ થાય નહીં. ખારું પાણી આપણે ક્યાં પીવું છે? કેટલા શું કરવું? જો ભાઈ હેલ્મેટ ભૂલી ગયા છે. આ જો એની બેદરકારી. મેહુલ હાલો આપણે અહીંથી પાણી પી લઈએ. પાણીની વ્યવસ્થા કરવી. શું છે? હવે અમે અહીંયા પાણીની તલાશ કરીએ છીએ. પીવાનું પાણી. જો આ નાના નાના વીડા છે એમાં પાણી ભરેલું તો છે પણ હવે જોઈએ કેવું પાણી છે. જો આ પાણી અમારે પીવાનું છે કારણ કે તરસ લાગી છે અને પાણીની કાંઈ વ્યવસ્થા થાય એમ છે નહીં. એટલે અમારે મજબૂરીથી આ પાણી જ પીવું પડશે. હવે મેહુલભાઈ તો ના પાડે છે પણ અમને એટલી તરસ લાગી છે ને કે પાણી વગર હાલશે નહીં. થોડાક આગળ જઈએ સાફ પાણી હોય તો એ પીએ. હાથ નહીં પીવા માટેનું પાણી. આ તો મીઠા જેવું ખારું છે. બોલ બહુ ખારું છે. અમને એમ હતું કાંઈ થોડુંક પાણી હશે મીઠું. બહુ ખારું. આપણે મીઠું ડાયરેક્ટ મોઢામાં નાખી દીધું ને એવું જેવું લાગે. મેં શાક તો હવે અહીં બધા કોતરા ગયેલા છે. દરિયામાં પાણી વાગી વાગીને. આ પથ્થરો જ હતા. જો આ દરિયો આ વીળું આગળ આગળ આવતી જાય છે. આ બધી આ ઝાડું છે. જો હવે અમારે અહીંયાથી અમે જાવી છીએ. બધું જોઈને હાલવું પડે. મેં ઓલામાં હવે હું તો હલવાઈ ગયો. ભાંગી જાય છે માથે પગ દઈ. ખૂતી જાય આરણી વાળા છે. હવે અહીંથી અમારે બહાર નીકળવું ને બહુ ડિફિકલ્ટ. હવે ક્યાં છે મેં અહીંથી તો અહીંયા શું ખાતો હશે ને શું પીતો હશે કેવી રીતે જીવતો હશે. ક્યાં જો રસ્તો આપણો? હવે અમારો એકચ્યુઅલી રસ્તો આ રસ્તો આમાંથી અમારે ચડવાનું છે ને આમાંથી અમે ઉતર્યા હતા. આ ઓછામાં ઓછી 100 થી 150 ફૂટ હાઈટ હશે ને વધારે પણ હશે. 100 થી 150 ફૂટ તો નહીં પણ વધારે હાઈટ હશે.